સ્વામિનારાયણ સદભક્તિ બાલમ નિજ શ્રી
પૂર્ણ પુરુષોત્તમા ઘનશ્યામા નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી નર નારાયણ દેવ કી જય. શ્રી રાધા કૃષ્ણ દેવ કી જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય. શ્રી ઘનશ્યામ મહારાજ કી જય. શ્રી બાલકૃષ્ણ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી પવન સુત હનુમાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર ભગવાનપી તમ રાત્રિ શરદોત્કોલ મલ્લિકા વીક્ષ્યરન્તુ મનશ્ચક્રે યોગમાયમોપાશ્રિતા. ભગવાન પિતામરા શરંતુ મનશ્ચક્રે યોગમાયમોપાશ્રિતા. યોગમાયમોપાશ્રિતા. પરમ કૃપાળુ ભગવાન શ્રી હરિની અસીમ કૃપા
પરમ ભગવદીય અરવિંદભાઈ, રતિભાઈ, માધવલાલ, મોતીભાઈ, આ પરિવાર એના યજમાન પદે અવાજ આપ્યો, એના યજમાન પદે અદ્ભુત એવા પરમાત્માના ચરિત્રો એનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. પરમેશ્વર આ લોકની અંદર આવે છે, અનેક ચરિત્રો કરે છે, માત્ર ને માત્ર એક જ પ્રભુનો હેતુ છે. અને એ હેતુ આ સમાજનું કેમ ઉત્થાન થાય, આ સમાજનો કેમ ઉદ્ધાર થાય, આ સમાજ કેમ સુખી થાય, આ એમનો મુખ્ય હેતુ હોય છે. આવો 10મ સ્કંદના પૂર્વાર્ધ ભાગમાં ભગવાન શ્રી બાલકૃષ્ણ પ્રભુ એના દિવ્ય ચરિત્રો એનું આપણે શ્રવણ કરવા માટે જઈ રહ્યા છીએ. પરમાત્મા અદ્ભુત લીલાઓને કરતા કરતા આ સમાજની અંદર જે અજ્ઞાનતા, અંધકારતા, અરે આ સમાજની અંદર કોઈ કોઈ બની બેઠેલા ભગવાનો, એમાંથી આ સમાજને છોડાવવા માટેના પ્રયત્નો કર્યા છે. પરમેશ્વરે ઇન્દ્ર જેવો ઇન્દ્ર જ્યારે ભગવાનનું સ્થાન અને મનમાં વિચાર કરતો થયો હું જ ભગવાન છું, ત્યારે ભગવાને એના માધ્યમે કરી ગોવર્ધન લાલના પૂજનના માધ્યમે આ જગતને બતાવ્યું કે આવા અભિમાની માણસો, ભગવાનના સ્થાન લઈ લેવા વાળા, ભગવાન બની અને આ સમાજને ગુમરાહ કરવા વાળા, એવા લોકોને માનવા અને પૂજવા, એના કરતા તો કુદરતની જે પ્રકૃતિઓ એને પૂજવી એ વધારે હિતાવહ છે. ભગવાને ગોવર્ધન લીલાના માધ્યમે કરી આજે સમાજને બતાવ્યું છે. ભગવાન અનંત લીલાઓ કરે છે. રાજન ભગવાન એક દિવસ રાત્રિનો સમય છે, વ્રજની અંદરથી નીકળી વૃંદાવનની અંદર પોતાની બાંસુરીને લઈને ગયા છે. પરમાત્મા કદમના વૃક્ષને પોતાના શરીરને ટેકવ્યું છે, અને એ શરીર કદમના વૃક્ષને ટેકવી અદ્રોષ્ટની ઉપર એ બાંસુરીને લગાવી અને બાંસુરીનો નાદ છેડ્યો છે. પણ ભગવાનની જ્યાં બાંસુરીનું શ્રવણ ગોપીઓના કર્ણપટલની ઉપર પડ્યું, ગોપીઓએ જ્યાં બાંસુરીનો નાદ સાંભળ્યો, વાવ! અને એવા જ સમયમાં ગોપીઓ પોતાના દેહના ભાન ભૂલી ભૂલી અને આજ તમામ ગોપીઓ એ વ્રજની અંદર ભેગી થઈ છે, વ્રજના ચોકમાં ઉપસ્થિત થઈ છે. વિચાર કરજો ભક્તો, આ ગોપીઓની સ્થિતિ ક્યાં છે? ગોપીઓ ક્યાં પહોંચી છે? ગોપીઓ વ્રજમાં ઉભી છે, પરમાત્મા વૃંદાવનની મધ્યમાં છે. પરમાત્મા બાંસુરીનો નાદ છેડે છે. ગોપીઓને વ્રજના ચોકમાં ઉભા ઉભા એ પરમાત્માની બાંસુરી સંભળાય છે. આજે આપણે એક મોબાઈલની શોધ કરી, આપણે ટેલિવિઝનની શોધ કરી અને આપણે એમ કહીએ અમે બહુ આગળ વયા ગયા. એ ભાગવતની ગોપીઓ
વ્રજમાં પરમાત્મા વૃંદાવનમાં એ ગોપીઓને કોઈ કેમેરાની જરૂર નહોતી પડી, કોઈ દોરડાઓની જરૂર નહોતી પડી. એની દ્રષ્ટિ એ હતી કે ત્યાં વ્રજમાં ઊભી ઊભી એ ગોપીઓ એ પરમાત્માને જોઈ શકતી હતી, વગર દોરડાએ એ સાંભળી શકતી હતી. આ ગોપીઓની સ્થિતિ હતી. આને ગોપીની સમાધિ ભાષા કહે છે. બાપ દેખો, કારણ એ ગોપી આની અંદર તન્મય બની જતી હતી. એવું કહેવાય છે કે ગોપીને કોઈ ઘરના કામ કરવા હોય ત્યારે એને જગતને યાદ કરવું પડે. બાકી તો ઘરનું કામ કરતી હોય અને કનૈયો યાદ આવી જાય તો કઈ નું કાંઈ થઈ જાય. ખુલ્લી દ્રષ્ટિએ જ્યાં જ્યાં ગોપી નજર કરે ને ત્યાં એને કૃષ્ણ દેખાતા હતા. આ એની તન્મયતા હતી. ઘરના કામોમાં એ ગોપીઓ કઈ સ્થિતિએ પહોંચી છે બાપ? ખુલ્લી દ્રષ્ટિએ જ્યાં જ્યાં નજરો કરે ત્યાં પરમાત્મા દેખાય. સંતો અને મહર્ષિઓ આંખને બંધ કરે ત્યારે એને પરમાત્મા દેખાય. અને આપણે આંખ ખોલી રાખીએ તો ભગવાન પૂજામાં ન દેખાય. એ પૂજામાં બેઠા હોય તો આપણને દુકાન દેખાય, ધંધો દેખાય. પૂજામાં બેઠા હોય તો એ દેખાય. આ કથાઓના માધ્યમથી આ કથાઓ આપણને એ શીખવશે બાપ કે આપણા જે દિલની જે વૃત્તિઓ છે, આપણા જે મનની વૃત્તિઓ છે, એ વૃત્તિઓને ઘડી ઘડી ભર એ જગતમાંથી, એ ધંધામાંથી એને ખેંચી ખેંચી અને થોડી પરમાત્મામાં લગાવવાની છે. આ પૂજાઓ આદિ કરી કરીને પ્રેક્ટિસો કરવાની છે. આ ગોપીઓની આ સ્થિતિ જુઓ તમે. એ ભાગવતની ગોપીઓની અહીંયા જે સ્થિતિઓ હતી એ સ્થિતિઓ સત્સંગી જીવનમાં, ગઢપુરમાં અન્નકૂટ ઉત્સવમાં એ જીવુબા, લાડુબા અને તમામ હજારો એ બહેનો એની આ પરિસ્થિતિ હતી. એની આ પરિસ્થિતિ હતી. બહેનો કઈ સ્થિતિઓએ પહોંચાય છે બાપ? જેમ ભાગવતજીની અંદર રાસલીલા અને ચીરહરણની કથા, એનું ગીત એ મહત્વનું છે. એમ કદાચ અહીંયા મોટા ભાગના સત્સંગીઓ બેઠા હશે, બહુ કથાઓ સાંભળી હશે, પણ એને એનો હાર્દ નહીં સાંભળ્યો હોય કે જેમ ભાગવત અને વૈષ્ણવો એમ કહે કે આખા ભાગવત એનું હાર્દ કોઈ હોય ને તો રાસલીલા છે. એનું ગીત છે કે ગોપીઓ પરાકાષ્ઠાએ પહોંચી ગઈ. અરે ગોપીઓ કૃષ્ણ આકારે બની ગઈ. સત્સંગીઓએ અનેક વખત સત્સંગી જીવનની કથાઓ સાંભળી હશે, પણ તમે શબ્દો નહીં સાંભળ્યા હોય કે જેમ ભાગવતની રાસલીલા એ પરાકાષ્ઠા છે કે ગોપી કૃષ્ણ આકારે બની ગઈ છે. સત્સંગી જીવનની એવી કઈ લીલા છે કે જે પરાકાષ્ઠાએ પહોંચી છે? આખા સત્સંગી જીવનમાં એવી કોઈ લીલા હોય તો એ અન્નકૂટ લીલા છે. કે એ જે બહેનો એની એ સ્થિતિ થઈ ગઈ કે સહજાનંદ આકારે બની ગઈ. જ્યાં જ્યાં નજર કરે ત્યાં સહજાનંદ સ્વામી દેખાતા હતા. જેમ ગોપીઓને જ્યાં જ્યાં નજર કરતી હતી ત્યાં કૃષ્ણ દેખાતા હતા. અરે ગોપી સામે ગોપીને જુએ તો એમાં એને કૃષ્ણ દેખાય. એ કહે રે હું કૃષ્ણ છું, બોલી કે નહીં હું કૃષ્ણ છું. लाल मेरे लाल की मैं लालन के लाल, लाली देखन मैं गई मैं भी हो गई लाल. लाल मेरे लाल की मैं लालन की लाल, लाली देखन मैं गई मैं भी हो गई लाल. मैं भी हो गई लाल. એ લાલના સ્વરૂપે બની ગઈ, એના એ રૂપે બની ગઈ. દેખો
આજે અહીંયા ગોપીઓની સ્થિતિ હતી, ખુલ્લી દ્રષ્ટિએ વ્રજમાં ઉભેલી ગોપીઓ અને ખુલ્લા કર્ણએ વૃંદાવનમાં રહેલા ભગવાન કૃષ્ણ એને સાંભળતી હતી, એને દેખતી હતી. ગોપીઓને ખબર નહોતી કે અમે ક્યાં છીએ, અમે વ્રજમાં ઉભી છે એને ખબર નહોતી. દેવાન ભૂલી ગઈ. ગઢપુરની બહેનોને અનુકૂટ કરવાનું કહ્યું. 1 મહિનો અગાઉથી તૈયારીઓ ચાલતી હતી. બાપ, અન્નકૂટ ઉત્સવ બહુ મહત્વનો ઉત્સવ છે. આપણે તો એમ માનીએ વૈષ્ણવ સત્સંગીઓ બધા કે અન્નકૂટ આવ્યો એટલે આવીને તરતો તરત ત્યાં થોડા પેકેટો બનાવ્યા, ના કર્યું તે કર્યું, ધરી દીધું, કામ પૂરું થઈ ગયું. પણ એ અન્નકૂટોના માધ્યમની અંદર વધારે ને વધારે બહેનોને સેવા મળે. એ કોઈ બેન દાળ સાફ કરી આપે, કોઈ એને લોટ બનાવી આપે, કોઈ બીજું કામ કરે, કોઈ ત્રીજું કામ કરે કે જેને કારણે જગતમાંથી એની વૃત્તિઓ ઓછી થાય. મારા રામજી મંદિરમાં અન્નકૂટ છે, ચલો બહેનો ભેગી થઈ મંડળ એમ કે અમે કરીએ. મારા રાધાકૃષ્ણ મંદિરમાં અન્નકૂટ છે, બહેનો એમ કે અમે ભેગી થઈને કરીએ. મારા સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટ છે, અમે ભેગી થઈને સેવા કરીએ. એટલી ઘડી તમારી વૃત્તિઓ જગતમાંથી પાછી વળશે અને એટલી ઘડીઓ માટે તમારી વૃત્તિ બહેનો હોય કે ભાઈઓ હોય, તમારી વૃત્તિઓ ભગવાનમાં જોડાશે, ભગવાનમાં તન્મય થશો. આજે ઈ બહેનો અન્નકૂટ ને બનાવે ને અન્નકૂટ બનાવતા કોઈ બેન ડાંગર ને ખાંડી રહ્યા છે, કોઈ બેન લોટ બાંધી રહ્યા છે, કોઈ પૂરી વણી રહ્યા છે, કોઈ ખાખરા વણી રહ્યા છે, કોઈ પૂરીને તરી રહ્યા છે. અને એવું કહેવાય છે કે મહારાજ દાદા ખાચરને પૂછે છે, દાદા દાદા અન્નકૂટ કેટલે પહોંચ્યો? મહારાજ એ તો બહેનો લાગી છે બરોબર, હવે તો પૂરો થવા આવ્યો છે. મહારાજ કહે છે ચલો ને દાદા આપણે જોઈ આવીએ. આહા, અન્નકૂટ કોને બનાવ્યો હતો? મારો પ્રશ્ન છે સત્સંગીઓને. સત્સંગી જીવન એવું બોલે છે કે મહારાજે સંતોને એમ કીધું હતું કે ધનતેરસ પહેલા તમે ગઢપુરની ધરતી ઉપર આવતા નહીં કોઈ. તો એ અન્નકૂટ સંતોએ બનાવ્યો હતો, એને તો મહારાજ આવડ ના પડી હતી. અન્નકૂટ બ્રહ્મચારીઓએ બનાવ્યો હતો. અન્નકૂટ દાદા ખાચર, પરબતભાઈ, ઝીણાભાઈ, રામાભાઈ, રાજા, કુબેરદાસ છડીવાળા એને બનાવ્યો હતો. કોને બનાવ્યો હતો? અન્નકૂટ ટોટલી તૈયારી એ બહેનોએ કરી હતી. 1 મહિના અગાઉથી મહારાજે અન્નકૂટની તૈયારીઓ કરાવડાવી હતી. તમામ તૈયારીઓ એ માતાઓએ કરી હતી. પણ કેવી સ્થિતિ એની હતી એમાં? મહારાજ દાદાને કહે છે દાદા ચલો આપણે જોવા જઈએ. અને આ જોવા માટે ગયા. ત્યાં તો એવું બન્યું હતું કે કોઈ બેન પૂરીને વણતી હતી અને વણતા વણતા આડણીની અંદર એટલે પાટલીની અંદર એને ભગવાન દેખાણા. જગતમાંથી વૃત્તિઓ એની છટકી ગઈ અને જ્યાં નજર કરે ત્યાં ભગવાન દેખાવા માંડ્યા. અને ઈ જ સમય વેલણ લઈને થઈ ઊભી. અમારા મહારાજ છે. અને એનું જ્યાં મને એમાં લાગ્યું ત્યાં બાજુવાળીનું મન લાગ્યું. એટલે જે પેલા ડાંગરને ખાંડતા હતા એ હા ભીલું લઈને થયા ઉભા, કોઈ લોટ બાંધતા હતા એ એમને એમ થયા ઉભા. અને એવામાં જે પૂરીને તરતા હતા એનું ધ્યાન અંદર કડાયામાં જ્યાં નજર કરે, ઉકળતા તેલની અંદર એને 3 છોગાના ધરતલ સહજાનંદ સ્વામી દેખાણા અને એને એમાં હાથ નાખ્યા. આ સત્ય હકીકત વાત કરું છું. એને એની અંદર હાથ નાખ્યા. અરે મહારાજ આવો, મારા મહારાજ, મારા મહારાજને ભેટી લઉં, મારા મહારાજને મળી લઉં. ઉકળતા તેલમાં હાથ નાખે છતાં એને કાંઈ ન થાય. મહાભારત એમ કે સુધનવા
એ સુધન્વા ભગવાન કૃષ્ણની પૂજામાં બેઠા હોય અને એને શિક્ષા થાય, દંડ થાય, ઉકળતા કડાયાની અંદર એને બેહાડવામાં આવે. શ્રીફળને નાખે તો શ્રીફળ ફાટી જાય એટલું એ કડાયામાં તેલ ઉકળતું હતું. અને એ ઉકળતા તેલના કડાયામાં સુધન્વાને બેહાડ્યા. ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરી અને સુધન્વા જો એમાં બેઠા, તેલ ઠરી ગયું, તેલ ઠરી ગયું. આ ભક્તિનો રંગ છે બાપ, આ ભક્તિની તાકાત છે. એક વખતે તમારા પરમાત્મા તમે જેને માનતા હોય એની અંદર ઓતપ્રોત તો થાવ, તમને ખબર પડે. એનો નશો ચડાવો, તમને ખબર પડે. માણસને સાચા નશાની ખબર નથી. શેનો નશો કરવો જોઈએ ને એ માણાને ખબર નથી. અને ખબર નથી ને એટલે પોટલીઓના, પડીકાના એના નશાઓ કરે, બાટલીઓના નશા કરે. એ નશાઓ તો તમને બરબાદ કરી દેશે. નશો શું કઈ બોટલમાં છે? નશો પડીકાઓમાં છે? હવે તો બંધી થઈ, બાકી ગલા ઉપર તોરણ લગાડ્યા એમ લગાડ્યા હોય. અને જો નશો એ પડીકાઓમાં રહેતો હોય તો પડીકા ઊંચા નીચા થવા જોઈએ ને. નશો તો ખરો આપણા અંતરમાં છે. નશા કોઈ પદાર્થોમાં, નશીલી પદાર્થોની અંદર નથી. એવા નશાઓ કરી, દેખાદેખી કરી અને મારા યુવાન વર્ગો અને યુવાનો બરબાદ ન થતા. નશા એમાં નથી. અને નશો માણસને કેટલો બરબાદ કર્યો, અરે કેટલો પાયમાલ બનાવી દે, કેટલો એને કંગાલ બનાવી દે. આમ જો કોઈ કઈ કીધું તો બાયું ચડાવતો હોય, હું કોણ, મને ઓળખાશ? જો કોઈ ભૂલે ચૂકે કઈ કાઢું થોડું જાજુ બોલી ગયો હોય તો એ બાયો ચડાવતો હોય, હું કોણ, વારો પાડ દે. એને આમ આ ભાવ કરતો હોય. પણ આવો મોટો માણા, 5 ફૂટની હાઈટ વાળો, 5 મણની કાયા વાળો, ઈ માણા આવી સભામાં બેઠો હોય, પણ જો નશા વાળો હોય ને, અડધો કલાક ને પોણો કલાક થાય ને એટલે નશાની લત લાગે. આવડી મોટી કાયા 5 ફૂટની અને 5 મણની, એને ઓલું અંદર ખીચામાં પડેલું પડીકું, તમાકુ કે ઓલી બીડી હડેલું ઠોઠું, ઈ એને એમ કે ઉઠ, ઉભો થા, અહીં તો પીવાય નહીં.